આ રીતે અને જમણા પગને આ રીતે ટ્વિસ્ટ કરી લો, જમણા પગને આ રીતે ટ્વિસ્ટ કરી લો, જમણા પગ અને એક હાથ નીચે એક ઉપર અને ગરદન ઉપર ત્રિકોણ આસન એ બોડીના સ્ટ્રક્ચરને કરેક્ટ કરે છે, બધા જોઈન્ટ્સમાં લુબ્રિકેન્ટ વધારે છે, કમર અને પેટના ફેટને ઓછું કરે છે. વાહ વાહ. इस पैर को सीधा कर लेंगे. अभी तो હવે ડાબી બાજુ કરીશું. लेफ्ट पैर को ट्विस्ट करें, लेफ्ट पैर को ऊपर, एक हाथ नीचे और एक हाथ ऊपर. बॉडी में स्ट्रक्चर ने करेक्ट करे છે આસન. આસન हमें शक्ति देता है, आसन हमें અને ફરી ફિક્સ કરવાનું. લાંબી શ્વાસ લેતા બંને એડીઓને એના સુધી લાવો અને લાંબી શ્વાસ લેતા ગરદન ઉપર કરો અને મૂળ બંધ લગાવો, ગરદન ઉપર કરો, મૂળ બંધ લગાવો, મલમૂત્ર ભાગને ઉપર ખેંચો, રિલેક્સ. એનું નામ છે ભદ્રાસન. એ સમસ્ત મૂત્ર સંબંધી રોગોથી મુક્તિ અપાવે છે, સમસ્ત યુવાન વ્યાધિઓને દૂર કરે છે, પ્રોસ્ટેટ સંબંધી રોગોથી મુક્તિ અપાવે છે, ઇન્ફર્ટિલિટીના રોગો માટે, ગર્ભવતી માતાઓ માટે આ આસન ખૂબ જ લાભદાયક છે. આ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ પાચન શક્તિ વધારે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. જ્યારે અમે વજ્રાસનમાં બેસીએ છીએ ત્યારે જે બ્લડ નીચે પગના તરફ જાય છે, ઉપર પેટના તરફ, એનાથી પાચન તંત્રમાં એના પછી ઉષ્ણાસન. ઉષ્ણાસન આ રીતે ઉપર જેનાથી થતું હોય છે, જેનાથી ના થાય એ જોઈ શકે છે. બંને હથેળીઓ આ રીતે હિપ્સ પર चाहते हो तो रोज अपने शरीर में 10 गुना ज्यादा ऑक्सीजन डालें, 10 टाइम मोर ऑक्सीजन को इनहेल करें. એટલે યોગ દરમિયાન લાંબી શ્વાસ લેતા રહો અને શ્વાસને છોડતા રહો. હવે નેક્સ્ટ અભ્યાસ. પહેલા ભદ્રાસન, પછી વજ્રાસન, ઉષ્ણાસન, પછી હવે શાકાસન. યોગા મેટને પાછળના કોર્નર પર જતા રહો અને આવી રીતે વજ્રાસનમાં બેસી વજ્રાસન. યોગા મેટના બંને ડાબા જમણા હાથને ડાબા ખભા પર મૂકો અને પછી ડાબા હાથને જમણા આસન અને ऊपर देखिए तो ऊपर लंबी गहरी सांस लेते हुए ऊपर की तरफ उत्तान मजबूत ने बॉडी में स्ट्रक्चर ने करेक्ट फ्रोजन शोल्डर की बचावे, कमर दर्द से आपको मुक्ति दिलाता है और आसन अनुशासन लाता है. आसन फैट को कम करता है, आसन फ्लेक्सिबिलिटी बढ़ाता है. રિલેક્સ. બંને ઘૂંટણને નજીક લાવીશું, બંને ઘૂંટણ અને પછી આ રીતે સાઈડમાં લાવો, હાથની કોણીને ઘૂંટણ સુધી લાવો, ઘૂંટણ સુધી આ રીતે ઘૂંટણને ટચ કરી અને પછી તમારા હાથથી જે નીચેનો પગ છે એના ઘૂંટણને પકડી લઈએ અને પીછે ટ્વિસ્ટ કરી તરફ ઘૂમ જાય. વક્રાસન. જેને ડાયાબિટીસ હોય એને અભ્યાસ વધુ કરવું, પેટ ખરાબ હોય એ અભ્યાસ કરવું. वक्रासन ट्विस्ट करे तो तुम्हारी हाथों ने मजबूत बनावे છે, हाथों की मसल्स की ट्यूनिंग हो. होल्ड कर इसको मिनिमम 3 सेकंड થી લઈને 1 મિનિટ અને 2 મિનિટ સુધી. જેને ડાયાબિટીસ હોય એ રોજ વક્રાસનનો અભ્યાસ કરે. ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે. આપણે બધા યોગ કરીએ તો ગુજરાતને આપણે ડાયાબિટીસ ફ્રી સ્ટેટ બનાવી શકીએ. ડાયાબિટીસ રોગ बढ़ गए, बीमारियां बढ़ गई, બધાનું સમાધાન છે યોગ. નિશ્ચય. હવે પેટના બળ કરવા છે. પેટના બળે આ એક પેકેજ. ઊભા ઊભા કરીને થાકી જાઓ તો બેસીને કરવાના, બેસીને કરતા થાકી જાઓ તો પેટના બળે કરવાના, પણ કરવું ધીમે ધીમે. બંને પગને ખોલી દો, બંને પગને અને નીચે ડાબી હથેળી, એના ઉપર જમણી હથેળી. આ મકરાસન. આ તો શરીર છે. ઘણા આસનો પણ એવા છે ને જે બહુ મજા આવે. મકરાસન. ખાલી મકરાસન ને સહેલું સિમ્પલ છે પણ એનાથી ના ફેટ ઓછું થાય છે. એનાથી તમારા પેટને, લીવર્સની અને કિડનીની સ્નાયુઓની મસાજ થાય છે. આવી રીતે મકરાસનથી પણ બોડીના સ્ટ્રક્ચર કરેક્ટ થાય છે, મનને શાંત કરે છે, બીપી નોર્મલ કરે છે. મકરાસન એના પણ લાભ છે. એક આસનને મિનિમમ 30 સેકન્ડ, મેક્સિમમ 2 મિનિટ. રિલેક્સ.
તમારી ખભાના નીચે અને લાંબી ઉડી શ્વાસ લેતા ઉપર ઉઠો ભુજંગાસ ભુજંગાસ એ હોલ્ડ કરો કોશિશ કરો 1 મિનિટ હોલ્ડ કરો આ તમારી હથેળીઓ ને ખભાઓની માંસપેશીઓને ટ્યુનિંગ કરે છે ગરદનની માંસપેશીઓને એનાથી તમારી આંખોની રોશની વધે છે पेटना मसल्स અને સ્પાઇન્સના મસલ્સ ટ્યુનિંગ થાય સબસે બહેતર અભ્યાસ છે ભુજંગાસન જો રોજ ભુજંગાસન બંને હથેળીઓ સાથળના નીચે લઈએ દાઢી અને છાતીને જમીન સાથે લગાવીએ બંને હથેળીઓ સાથળના નીચે બંને પગ પાછળની તરફ અને લાંબી ઉડી શ્વાસ લેતા બંને પગને ઉપર લાંબી ઉડી શ્વાસ લેતા બંને પગને ઉપર કરો સર્ભાસ એ બધા આસનોના સ્પાઇન માટે છે ફ્લેક્સિબિલિટી વધારવા માટે છે એ શક્તિ અને ઊર્જા વધારવા માટે છે હિમોગ્લોબિન रक्त प्रवाह વધે છે રિલેક્સ હવે પેટના બળા કરતા કરતા થાકી ગયા તો પીઠના બળ્યા पीछना पूरे शरीर की मसाज करनी है જેવી રીતે આપણે ગાડીની આપણે સર્વિસ કરાવીએ ને ગાડીની વર્ષમાં 2 વખત સર્વિસ કરાવીએ એવી રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતમાં 5000 વર્કશોપો ચાલુ કર્યા છે 5000 યોગ વર્ગો અમે તમારા આખા શરીરની સર્વિસ કરીએ રોજ रोज योग करो योगी बनो निरोगी बनो समाज के लिए सहयोगी और राष्ट्र के लिए उपयोगी हमारे देश के प्रधानमंत्री योगी है 72-73 વર્ષની ઉંમરમાં માનનીય મોદી સાહેબ 18 કલાક કામ કરે છે એ યોગની શક્તિથી કામ કરે છે એની કમરમાં દુખાવો નથી ઘૂંટણમાં દુખાવો નથી શું માનનીય મોદી સાહેબનું હાઈ બીપી છે એમને જોઈને તો વિરોધીઓનો બીપી વધે છે તો માનનીય મોદી સાહેબ યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે એ દેશના બધા લોકોને યોગી બનાવવા માંગે છે રિલેક્સ શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો શ્રમ પછી વિશ્રામ વચ્ચે આરામ અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અને અષ્ટાંગ યોગ જ્ઞાન યોગ ભક્તિ યોગ એનો સંગમ છે कर्म योग ज्ञान योग भक्ति योग नो संगम છે આ અષ્ટાંગ યોગ हम भारत લાંબી શ્વાસ લેતા ઉતાન એટલે ઉપર ઉઠાવવાનું તાન એટલે તાન દો પાદ એટલે પગને ઉપર ઉઠાવીને તાની દો ઉતાન पादासन 30 डिग्री तक लंबी गहरी श्वास लेते हुए दोनों पैरों को 30 डिग्री तक ऊपर उठाएं લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર 30 डिग्री ખ્યાલ આવે તો પગને એટલા ઉપર કરો કે તમે આંખોથી પગના અંગૂઠા જોઈ શકો આંખોથી તમારા પગના અંગૂઠા જોઈ શકો આટલા ઉપર લાવો અને હોલ્ડ કરો મિનિમમ 1 મિનિટ એ તો જબરદસ્ત અભ્યાસ કોન્સ્ટિપેશન એક જ દિવસમાં ગાયબ ડાયાબિટીસ એક જ દિવસમાં ડાયાબિટીસની ગોળીઓ છૂટી જાય એક દિવસમાં એ તમારું ફિટનેસ ટેસ્ટ પણ છે લાગે બહુ સહેલું છે પણ કરીએ તો ખ્યાલ આવે રિલેક્સ રિલેક્સ વિશ્રામ आसन एक आदत है हर काम एक आदत है रिलैक्स हैबिट किसी भी काम को करो उसकी आदत हो जाती है योग करो योग करने की आदत हो जाएगी जल्दी उठोगे जल्दी उठने की आदत हो जाएगी अच्छा सोचोगे अच्छा सोचने की आदत हो जाएगी जीवन में विचार ही सब कुछ है जैसा हम सोचते हैं वैसा ही होता है और योग करने से पॉजिटिव विचार आता है योग करने से प्रेम पैदा होता है योग करने से अनुशासन पैदा होता है योग करने से रोगों से मुक्ति मिलती है योग करने से नशे से मुक्ति मिलती है रिलैक्स लांबी श्वास लो और श्वास ने बहार छोड़ो बीजो अभ्यास હવે ત્રીજો અભ્યાસ કરીશું આપણે ઉત્તાન પાદાસન પછી કરીશું અર્ધ હલાસન બંને પગ એક સાથે લાવો બંને પગ એક સાથે અને 90 ડિગ્રી સુધી બંને પગને લાવો બંને પગને 90 ડિગ્રી સુધી લાવો લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર ના આવતા હોય तो बन्ने हथेलियों हिप्सना नीचे मूको बन्ने हथेलियों हिप्सना नीचे मूको घुटने को मोड़ना नहीं है पैर के पंजे ऊपर की तरफ खींचे हुए और 1 मिनट होल्ड करने का प्रयत्न करें એનું નામ છે અર્ધ હલાસન એ બહુ બેસ્ટ છે જેના પ્રોસ્ટેટ સંબંધી રોગો હોય ખરાબ હોય એના માટે આ અર્ધ હલાસન રિલેક્સ વિશ્રામ एक लांबी श्वास लो અને શ્વાસને બહાર યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે મનથી વિકસિત શરીરથી બલવાન મનથી બલવાન બુદ્ધિથી બલવાન અને આ
એક એક આસન વિકસિત ભારત તરફ લઈ જાય છે. એટલા મીડી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. એના પછી કહીશું પવન મુક્ત.